ધોરણ 9 સ્ટાન્ડર્ડ 9 વિષય સામાજિક વિજ્ઞાન NCERT સિલેબસમાં તમારું હાર્દિક સ્વાગત છે, જેમાં પાઠ 1 જેનું નામ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. ચેપ્ટર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. ભારત દેશ છે જેમાં બ્રિટિશ ધર્મના લોકો ભારતમાં આવીને તેની સત્તાનો ઉદય કેવી રીતે થાય છે તો તે આ પાઠમાં ભણવાનું છે. તો જોઈએ આપણે. ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. ભારત દેશ છે જે પ્રાચીન સમયથી જ આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અનોખું સ્થાન ધરાવે છે. ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી. ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી. જો વિદ્યાર્થી મિત્રો આ સવાલ પૂછાય છે કે ભારતના કઈ કઈ ચીજ વસ્તુઓની યુરોપના દેશોમાં ખૂબ માંગ રહેતી, તો એના માટે આ જવાબ છે કે ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ માંગ રહેતી. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જળ માર્ગે તેમજ જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો અને આ માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ કોન્સ્ટન્ટિનોપલ હતું. જ્યારે ભારત અને યુરોપ વચ્ચે વેપાર માટે જમીન માર્ગ અથવા જળ માર્ગે જવાતું, ત્યારે તેના કેન્દ્ર સ્થાનમાં આવેલું તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ કોન્સ્ટન્ટિનોપલ હતું, જે એક દેશનું નામ છે. તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું ઈસવીસન 1451માં. જે મુસ્લિમોની તુર્ક નામની જાતિ છે તેણે ઈસવીસન 1451માં કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું. આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટન્ટિનોપલ એટલે કે ઇસ્તંબુલ થઈ ભારતમાં આવતો જળ માર્ગ બંધ થઈ ગયો. યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ ન હતું. યુરોપવાસીઓ જે ભારતની બધી ચીજ વસ્તુઓને યુઝ કરતા, તો તેના વગર તે લોકોને ચાલે તેમ ન હતું. આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. તો અહીં આપણે જોઈશું નકશામાં, જે યુરોપવાસીઓ છે તે જળમાર્ગ દ્વારા ભારતમાં વેપાર કરવા માટે આવતા અને તેને ભારતની જે ચીજ વસ્તુ હતી તેની ખૂબ માંગ રહેતી પોતાના દેશમાં. જ્યારે તુર્ક નામની જે જાતિ છે મુસ્લિમોની, તેણે કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું. તેનાથી યુરોપવાસીઓને જળમાર્ગ દ્વારા જે ભારતમાં આવવાનો માર્ગ હતો તે બંધ થઈ ગયો. આથી તેમને નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનના યુગનો પ્રારંભ થયો. ભારત આવવાના જળમાર્ગની શોધ પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્નો આદર્યા. ભારત આવવા માટે જે જળમાર્ગ શોધવાનો હતો તેમાં પોર્ટુગલના જે રાજા હતા પ્રિન્સ હેનરી, તેની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવો જળમાર્ગ શોધવા માટેના પ્રયત્નો કર્યા. ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્નો કર્યા, જેમાં બાર્થોલોડુ ડાઇઝે કેપ ઓફ ગુડ હોપની ભૂશીરની શોધ કરી. તો વિદ્યાર્થી મિત્રો આ સવાલ પણ પૂછાય છે કે કેપ ઓફ ગુડ હોપની જે જમીન હતી તેની શોધ કોણે કરી, તો બાર્થોલોડુ ડાઇઝે કેપ ઓફ ગુડ હોપની જમીનની શોધ કરી હતી. ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી, જે 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી. જે ક્રિસ્ટોફર કોલંબસ નામના જે વ્યક્તિ છે તે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવા માટેની સાહસ યાત્રા આરંભી, જેણે 1492માં એટલાન્ટિક સમુદ્રમાંથી એટલે કે તેઓ ક્રિસ્ટોફર કોલંબસ એવું માનતા કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ કિનારેથી પણ જઈ શકાય છે, તો તેમણે પશ્ચિમ બાજુથી જ્યારે પોતાની યાત્રા આરંભી ત્યારે તે એક નવા જ પ્રદેશમાં જઈ પહોંચ્યા, જેને
વેસ્ટ ઇન્ડિઝ ટાપુ તરીકે ઓળખાય છે અને ત્યાંના જે લોકો છે તેને રેડ ઇન્ડિયન, હાલમાં પણ રેડ ઇન્ડિયન તરીકે ઓળખાય છે. મૃત્યુ પર્યંત ભારત આવવાના જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતા કોલંબસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો હતો. તે જીવ્યા ત્યાં સુધી તેને એવું લાગ્યું કે મેં જ ભારતમાં આવવાનો જળમાર્ગ શોધ્યો છે તેવો તેમને વિશ્વાસ હતો, પરંતુ તેમણે એક નવો જ પ્રદેશ શોધ્યો હતો. આ સ્પષ્ટતા અમેરિકો વેસુસ્પીએ કરી હોવાથી ત્યારબાદ આ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો. ક્રિસ્ટોફર કોલંબસે જે ટાપુ શોધ્યો હતો તેનું નામ પાછળથી અમેરિકા પડ્યું. જે અમેરિગો વેસુસ્પીએ આ સ્પષ્ટતા કરી હતી, તેથી તેના નામ પરથી આ પ્રદેશનું નામ અમેરિકા તરીકે ઓળખાયું. પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાનો જળમાર્ગની શોધ કરી ઈસવીસન 1498માં. પોર્ટુગલના જે નાવિક છે વાસ્કો દ ગામા, તેનું નામ છે, તેણે ઈસવીસન 1498માં ભારતમાં આવવા માટેનો જળમાર્ગની શોધ કરી. ભારતીય ખલાસીની મદદથી તે ભારતના પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે પહોંચ્યા. ભારતીય ખલાસીની મદદથી ભારતના પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે તેઓ પહોંચ્યા અને ત્યાંના રાજા સામુદ્રિક, જેનું નામ છે જામોરીને તેણે આવકાર આપી રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી. જે કાલિકટ બંદર છે ત્યાંના રાજાનું નામ છે જામોરી. તેણે વાસ્કો દ ગામાને આવકાર આપ્યો અને તેને રાજ્યમાં વેપાર કરવા માટેની છૂટ આપી. આમ વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાય છે અને તેના કારણે જ યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલી ગયા. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન અને અંગ્રેજોનું આગમન અને વેપારી મથકોની સ્થાપના થઈ, તો તેના વિશે આપણે જોઈએ. ભારતમાં આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ પોર્ટુગીઝ એટલે કે ફિરંગી પ્રજા ભારતમાં આવી. તો ભારતમાં વેપાર કરવા માટે સૌપ્રથમ કઈ પ્રજા ભારતમાં આવી? તો ફિરંગી પ્રજા છે જે વેપાર કરવા માટે ભારતમાં આવી. અને 100 વર્ષના સમયના પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા. એટલે કે પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલક્કા વગેરે પ્રદેશને પોતાની સત્તા સ્થાપી દીધી. પોર્ટુગીઝોએ વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ એટલે કે વલંદાઓ અને ડેનમાર્કની ડેનિશ પ્રજા ભારતમાં વેપાર કરવા આવી. 100 સમયમાં જે પોર્ટુગીઝ લોકોએ આ આટલા પ્રદેશો જીત્યા અને ત્યારબાદ તેની સફળતા જોઈ અને તેની પ્રસિદ્ધિથી પ્રેરાઈને હોલેન્ડની જે ડચ નામની જાતિ છે, વલંદાઓ કહેવાય, અને ડેનમાર્કની જે ડેનિશ નામની પ્રજા છે તે ભારતમાં વેપાર કરવા માટે આવી. ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાની પરવાનગી આપતા 1608માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ્સ હોકિંગ્સની આગેવાની હેઠળ સુરત આવ્યું. જે ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડના જે રાણી હતા એલિઝાબેથ, તેણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવા માટેની પરવાનગી આપી અને 1608માં તેની કંપનીનું જે વહાણ હતું તેના કપ્તાન વિલિયમ્સ હોકિંગ્સ હતા અને તેની આગેવાની હેઠળ સુરતમાં આવ્યું તેનું વહાણ. પરંતુ તેમને ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ જહાંગીર, જે દિલ્હીની ગાદી ઉપર હતા, તેની મદદથી વેપાર કરવાની પરવાનગી મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી એટલે કે વેપારી મથક સ્થપાયું, જે 1613માં. ઈસવીસન 1613માં સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી એટલે કે વેપારી કંપની સ્થપાઈ. શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા, પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાયું.
જે પ્રદેશોમાં તે લોકોએ વેપારી કોઠી સ્થાપી હતી ત્યાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા તે લોકોને કંપનીને જોખમ દેખાયું, તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા, જ્યાં તેણે મક્કીપટ્ટમ એટલે કે હાલનું આંધ્રપ્રદેશ, સેન્ટ જોર્જ હાલનું ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ હાલનું કોલકાતામાં કોઠીઓ સ્થાપી. તો અહીં આપણે નકશામાં જોઈ શકીએ છીએ અંગ્રેજી મથકો જે ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા સુરત, મુંબઈ, ચેન્નઈ, કોલકાતામાં તે લોકોની કોઠી સ્થપાઈ છે. મુંબઈ ખાતે વડું મથક સ્થપાયું 1687માં અને મુંબઈમાં ઈસવીસન 1687માં તે લોકોએ વડું મથક સ્થાપ્યું. ઈસવીસન 1668માં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું, જેણે સમય જતાં માહે, કરાઈકર, પોંડિચેરી, ચંદ્રનગર, મચ્છીપટ્ટમ વગેરે પ્રદેશમાં વેપારી મથકોની સ્થાપના કરી. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા સતત સક્રિય હતા. અંગ્રેજોની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચની ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા માટે અને સંસ્થાનો મેળવવા માટે સક્રિય હતા. ભારતમાં 1746થી 1763 દરમિયાન આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વચ્ચે સત્તા સ્થાપવા 3 કર્ણાટક વિગ્રહો થયા, એટલે કે તે બે કંપની વચ્ચે લડાઈઓ ચાલી, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થતાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો થયો. એટલે કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થયો અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, જેને રાજ્ય વિસ્તાર પોતાની સત્તા વધારવા માટેનો વિસ્તાર વધારે પડતો મળ્યો. ફિરંગીઓ. આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસે દીવ, દમણ અને ગોવા રહ્યા. ફિરંગીઓ પાસે દીવ, દમણ અને ગોવા 3 પ્રદેશની સત્તા રહી, જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડિચેરી જેવા પ્રદેશો રહ્યા અને જ્યારે ડચ પ્રજા કાયમને માટે વિદાય પામી. પ્લાસીનું યુદ્ધ. તો તેના વિશે આપણે જોઈએ. બંગાળમાં સિરાજ ઉદ દૌલાનું શાસન હતું. બંગાળમાં જે સિરાજ ઉદ દૌલા નામના રાજાનું શાસન ચાલતું હતું, તેના ઉતાવળિયા સ્વભાવને કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી. જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેણે નવાબની પરવાનગી લીધા વિના કોલકાતાની જે કોઠી હતી તેના રક્ષણ કરવાના બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી, પરંતુ નવાબ સિરાજ ઉદ દૌલાને કિલ્લેબંધી તોડી પાડી. આ સમાચાર મદ્રાસ એટલે કે હાલનું ચેન્નઈ પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો. જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં જે નવાબનું સૈન્ય પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવ નામના જે વ્યક્તિ છે તેણે દગાખોરી માટે આશરો લીધો. નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું, જેમાં સેનાપતિ મિર્ઝાફર શેઠ અમીનચંદને કાવતરામાં સામેલ કર્યા અને કંપનીને નવાબ કન્નડગત કરે છે, એટલે કે કંપનીને જે નવાબ છે તે પરેશાન કરે છે તેવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ના રોજ લડાયું. પ્લાસીનું મેદાન જે મુર્શિદાબાદ હાલનો પશ્ચિમ બંગાળથી આશરે 31 કિમીના અંતરે આવેલું છે. પૂર્વ યોજના અનુસાર મિર્ઝાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો અને સિરાજ ઉદ દૌલા જ્યાં યુદ્ધમાં હારી ગયા.
ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થયું. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી અને મિર્ઝાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. જે મિર્ઝાફર હતો સિરાજ ઉદ્દૌલાનો સેનાપતિ હતો. તેણે ક્લાઇવ સાથે કાવતરું રચ્યું અને પોતાના જે નવાબ હતા સિરાજ ઉદ્દૌલાને તેને હરાવ્યા. ત્યારબાદ મિર્ઝાફરને જ બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નખાયો. ઈસવીસન 1757માં 1757માં જે અંગ્રેજોની બ્રિટિશની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તેનો પાયો ભારતમાં નખાયો. બક્સરનું યુદ્ધ. તો અંગ્રેજોએ મિર્ઝાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મિર્ઝાફરને ખસેડીને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. તો અંગ્રેજોએ મિર્ઝાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મિર્ઝાફરને ખસેડીને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. કંપની માટે તો મીર કાસિમ તો મિર્ઝાફર કરતાં વધુ મહત્વકાંક્ષી સાબિત થયો. તેથી મીર કાસિમનો કંપનીને ડર લાગ્યો. તેથી મીર કાસિમને ઉથલાવીને ફરીથી મિર્ઝાફરને બંગાળનો નવાબ બનાવ્યો. જે મીર કાસિમ છે તેનાથી કંપનીને ડર લાગ્યો. તેથી મીર કાસિમને કાઢીને તેની જગ્યા ઉપર ફરીથી મિર્ઝાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો. આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. જે મિર્ઝાફર છે, મીર કાસિમ અને મુઘલ બાદશાહ શાહ આલમ ત્રણેયએ સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. જે યુદ્ધ બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું. 22 ઓક્ટોબર 1764 ઈસવીસન 1764ની 22 ઓક્ટોબરે બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું. જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. જ્યારે સંયુક્ત સેનાની પરાજય થઈ ત્યારે કંપની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા પણ મળી. કંપની શાસનનો વિકાસ. તો તેના વિશે જોઈએ આપણે. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો ઈસવીસન 1773માં. જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેની નીચે મુંબઈ, મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો ઈસવીસન 1773માં. જે કાયદામાં શું હતું તો બંગાળના જે ગવર્નર જનરલ છે તેને દેશના ગવર્નર જનરલ બનાવી કંપનીને વેપાર કરવા માટે અને તેના રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓ માટે સીધા અંકુશ નીચે મૂક્યા. ત્યારબાદ મુંબઈ અને મદ્રાસના જે ગવર્નર છે તેને તેની કાઉન્સિલને નીચે મૂકવામાં આવ્યા. આ રીતે વોરંગ હેસ્ટિંગ જે ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા. જે વોરંગ હેસ્ટિંગ છે તે ભારતના પ્રથમ ગવર્નર જનરલ બનાવ્યા. તેના સમયમાં મરાઠાનો સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી. વોરંગ હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યા. ભારતના દ્વિતીય ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યા. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. જે મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન તેની સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો.
ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ. તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. જે ટીપુ સુલતાનને હરાવવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેને મરાઠા અને નિઝામની મદદ લીધી અને ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ અને તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. કોર્નવોલિસ બાદ સર જ્હોન શોર ગવર્નર જનરલ બન્યો. તેણે અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. જે વોરંગ હેસ્ટિંગ છે ત્યારબાદ કોર્નવોલિસ જે ભારતના ગવર્નર જનરલ બને છે અને ત્યારબાદ સર જ્હોન શોર જે ગવર્નર જનરલ બન્યા અને સર જ્હોન શોરે જે નીતિ અપનાવી તેને તટસ્થતાની નીતિ કહેવાય છે અને એ નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી ગઈ અને જ્યારે બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. આથી જ્હોન શોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લીને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. જે સર જ્હોન શોર હતા ગવર્નર જનરલ, તેના પછી વેલેસ્લી આવ્યા અને તેના માથે કંપનીની ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. જે વેલેસ્લી ગવર્નર જનરલ બન્યા તેણે એક સહાયકારી યોજના દાખલ કરી ભારતમાં. સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલા રાજ્ય જે નીચે મુજબ છે. સહાયકારી સૈન્ય યોજનાની શરતો. તેમાં પહેલી શરત છે કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. જે કંપની સરકાર છે ઈસ્ટ ઇન્ડિયા કંપની તે જે પણ રાજ્ય હશે સહાયકારી યોજના જેણે પણ સ્વીકારી હશે તે રાજ્યને તાલીમ પામેલું સૈન્ય એટલે કે સેના આપશે અને આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. જે સેના કંપની સરકાર દ્વારા આપવામાં આવી હશે રાજ્યને તે સેના રાજ્યના આંતરિક એટલે અંદરના અને બાહ્ય આક્રમણ જ્યારે પણ તે રાજ્ય પર આક્રમણ થશે ત્યારે તે રાજ્યનું રક્ષણ કરશે. તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓને લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. જ્યારે સહાયકારી યોજના જે પણ રાજ્ય સ્વીકારશે તે રાજ્યને એક સેના આપવામાં આવશે અને તેના બદલામાં રાજાઓને લશ્કરી ખર્ચ જે પણ રાજ્ય હોય તે રાજાઓએ લશ્કરી ખર્ચ આપવાનો અને તેટલી આવક અથવા તો તેટલી આવક ધરાવતો પ્રદેશ હોય કોઈ તેટલો અંગ્રેજોને આપવાનો. કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે પણ રાજ્યએ આ સહાયકારી યોજના સ્વીકારી હશે તેણે કંપનીની પરવાનગી લીધા વિના રાજ્ય અથવા અન્ય રાજ્ય સાથે યુદ્ધ કરવાનું અથવા સંધિ એટલે કે સમાધાન કરી શકશે નહીં. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવાનો અને અન્ય વિદેશીએ પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. જ્યારે જે પણ રાજ્યએ સહાયકારી યોજના સ્વીકારી હશે તેના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવાનો અને અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરી માટે રાખવાના નહીં. તો આ હતી સહાયકારી યોજના સ્વીકારનાર રાજ્યોની શરતો. યોજના અપનાવેલ રાજ્ય અને શાસકો કે સહાયકારી યોજના છે જે વેલેસ્લી દ્વારા સહાયકારી યોજના ભારતમાં દાખલ કરવામાં આવી તે યોજના કયા રાજ્યોએ સ્વીકારી અને તેના રાજાઓ કયા કયા છે તો તે આપણે જોઈએ. પહેલું રાજ્ય છે નિઝામ, બીજું છે મૈસૂર, ત્રીજું અવધ, ચોથું ગાયકવાડ, પાંચમું છે સિંધિયા, છઠ્ઠું ભોંસલે, સાતમું હોલકર. આટલા રાજ્યો છે જેણે સહાયકારી યોજના સ્વીકારી. આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. કઈ યોજના મીઠા ઝેર સમાન હતી? જે એક સહાયકારી યોજના છે વેલેસ્લી દ્વારા દાખલ કરવામાં આવી ભારતમાં, એ યોજના એક મીઠા ઝેર સમાન હતી. તો આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું જેનો તેણે ઇનકાર કર્યો. જે ટીપુ સુલતાન હતા તેને
ગવર્નર જનરલ વેલેસ્લીએ કહ્યું કે સહાયકારી યોજના સ્વીકારવા માટે, પણ ટીપુ સુલતાને તેનો સાફ ઇનકાર કર્યો. યોજનાના સ્વીકારનો ઇનકાર થતાં કંપની અંગ્રેજોએ નિઝામનો સાથ મેળવી મૈસૂર ઉપર 1799માં આક્રમણ કર્યું. જ્યારે ટીપુ સુલતાને સહાયકારી યોજના સ્વીકારવાની ના પાડી ત્યારે અંગ્રેજોએ નિઝામનો સાથ મેળવીને મૈસૂર ઉપર, જે ટીપુ સુલતાનનું રાજ્ય હતું મૈસૂર, તેની ઉપર 1799માં આક્રમણ કર્યું. અને આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા મૃત્યુ પામ્યો, જેને ચોથો મૈસૂર વિગ્રહ કહેવાશે. અંગ્રેજો અને ટીપુ સુલતાન વચ્ચે યુદ્ધ થતાં એને ચોથો મૈસૂર વિગ્રહ કહેવાય અને તેમાં ટીપુ સુલતાનને તે યુદ્ધ લડતા મૃત્યુ પામ્યો. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ આવ્યો. વેલેસ્લી બાદ ભારતના ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ આવ્યો. તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા અને પિંઢારાઓ સાથે યુદ્ધ કરી તેને અંકુશમાં લીધા. ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. વિલિયમ બેન્ટિંક ભારતના અગાઉના ગવર્નર જનરલની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. જે વિલિયમ બેન્ટિંક છે તે અગાઉના જે પણ ગવર્નર જનરલ હતા તેની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યમાં જે અસંતોષ ઊભો થયો હતો એ અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેને ઉદાર મતવાદી કાર્યો કર્યા. જે અગાઉના ગવર્નર જનરલથી, જેમ કે વેલેસ્લી દ્વારા જે પણ સહાયકારી યોજના હતી તેના દ્વારા રાજ્યમાં અસંતોષ ઊભો થયો હતો અને એ અસંતોષમાંથી એકતા ઊભી ન થાય, એટલે કે લોકો એક ના થઈ જાય અને એની એકતા ઊભી ન થાય તે માટે તેને ઉદાર મતવાદી કાર્યો કર્યા. ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો. 1848માં. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ સવાલ પૂછાય છે કે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતા ગવર્નર જનરલ તરીકે કોણ ઓળખાય છે? તો ડેલહાઉસી, જે 1848માં ગવર્નર જનરલ તરીકે આવ્યા. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. ડેલહાઉસી દ્વારા જે નીતિ અપનાવવામાં આવી તેને ખાલસા નીતિ કહેવાય છે અને તેણે રાજ્યનો વિસ્તાર વધારવા માટે આ નીતિ અપનાવી હતી. તો ડેલહાઉસીની જે ખાલસા નીતિ હતી તેના દ્વારા તેણે જે પણ રાજ્યો ખાલસા કર્યા, એટલે કે પોતાના કબજા હેઠળ કર્યા, તે રાજ્યોની વિગત નીચે છે, તો તે આપણે જોઈએ. યુદ્ધ દ્વારા ખાલસા કરેલા રાજ્યોમાં છે પંજાબ અને પેગુ, જેને નીચલું બર્મા તરીકે ઓળખાય છે. ત્યારબાદ રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા કરે, એટલે કે રાજાનો કોઈ પણ પુત્ર ન હોય અને રાજા અવસાન પામે તો તેનું રાજ્ય ડેલહાઉસીને સોંપી દેવાનું. તેમાં હતા સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાત અને નાગપુર. ત્યારબાદ છે ગેરવહીવટના બહાના નીચે ખાલસા કરેલું રાજ્ય, તેમાં છે અવધ. કરજની ઉઘરાણી તળે ખાલસા કરેલું રાજ્ય, જે પણ રાજ્યની કરજ વધી જતા તેને ખાલસા કરેલો, તેમાં છે નિઝામનો વરાડ પ્રાંત. ત્યારબાદ નામ માત્રની સત્તાનો અંત લાવીને ખાલસા કરેલ રાજ્યમાં છે કર્ણાટક અને તાંજોર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી જે પણ રાજ્યો ડેલહાઉસીએ ખાલસા નીતિ દ્વારા ખાલસા કરેલા હતા તો તેની વિગત. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે, જે ઈસવીસન 1853માં મુંબઈથી થાણા વચ્ચે શરૂ થઈ હતી. ભારતની પ્રથમ રેલવે ક્યારે શરૂ થઈ હતી? તો ઈસવીસન 1853માં મુંબઈથી થાણા વચ્ચે ચાલુ થઈ હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, ત્યારબાદ અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ, જે ડેલહાઉસીએ શરૂ કરાવેલી હતી. વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા તેના સમયમાં પસાર થયા. ડેલહાઉસીએ વિધવા પુનર્વિવાહ
અને બાળ લગ્નને પ્રતિબંધક ધારો પસાર કર્યો હતો. 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. જે 1757માં પ્લાસીનું યુદ્ધ શરૂ થયું હતું ત્યારથી લઈને 100 વર્ષના સમયગાળામાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યોના અસંતોષનો સામનો તેને કરવો પડ્યો અને આ અસંતોષ અંતે 1857ના ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. જે વેલેસ્લી દ્વારા સહાયકારી નીતિ અને ડેલહાઉસીની ખાલસા નીતિ દ્વારા ભારતના રાજ્યોમાં અસંતોષ ઊભો થયો અને તેનો સામનો જે કંપનીને કરવો પડ્યો અને આ અસંતોષના અંતે જે 1757થી લઈને 1857માં ભારતમાં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. તો કંપની શાસનની આર્થિક અસરો તો આપણે જોઈએ. જ્યારે આપણે કંપની શાસનનું સરવૈયું તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. જે દેશ દુનિયાના આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો તે ભારત દેશ છેલ્લા 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરે અને કારખાનામાં તૈયાર થયેલ માલ જે બજારની ગરજ સારનારો દેશ બનાવ્યો હતો. જે ભારત દેશ બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું હતું. જે 1708થી 1756 સુધી બંગાળમાં સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ અને મલમલની નિકાસ કરતું હતું. પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ. દ્વિમુખી શાસન પદ્ધતિથી બંગાળની જે ચમક હતી તે ઝાંખી પડી ગઈ અને કંપનીની અન્યાયી મહેસૂલ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બની ગયો. કંપનીની આ જે અન્યાયી અને મહેસૂલની નીતિ હતી, કરવેરાની નીતિ, તેનાથી ભારતનો જે ખેડૂત વર્ગ હતો તે પાયમાલ બની ગયો અને દેવાદાર થયો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા માટે ખાનગી ઉદ્યોગને વિકસાવવા માટે ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી એટલે કે કર વધારી દીધો. ભારતના હુન્નર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમો અપનાવી જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા અને ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. કંપનીના વ્યાપારી ખાનગી વેપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જગ્યામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને કારીગર જો ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા થતી. કંપનીના વ્યાપાર ખાનગી વેપાર માટે બંગાળના જે કારીગરો હતો તેની પાસે ટૂંકી મુદતમાં એટલે કે થોડા સમયમાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને જો એ કારીગરે કામ કરવાનો ઇનકાર કરે તો તેને ફટકા મારવાની અથવા તેને જેલની સજા પણ થતી. કંપનીના આગમન પહેલાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યા. જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેના આગમન પહેલાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા અને અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈથી થાણા વચ્ચે પ્રથમ રેલવે, ઇંગ્લેન્ડથી ભારત વચ્ચે આગબોટની સેવાની શરૂઆત અને મુંબઈ, ચેન્નઈ અને કલકત્તા જેવા મહાબંદરોનો વિકાસ પણ થયો. એટલે કે આ મહાબંદર પરથી આયાત અને નિકાસની વસ્તુઓ ચીજ વસ્તુઓ જતી તેથી તેને મહાબંદરો કહેવાતા જે મુંબઈ, ચેન્નઈ અને કલકત્તામાં હતા. કંપની શાસનની સામાજિક અસરો બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસની ભારતીય પ્રજામાં વિચાર વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા જેમાં સતી પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ અને બાળ લગ્ન હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ સવાલ પૂછાય છે કે ત્યારના સમયમાં ભારતીય સમાજમાં કયા કયા કુરિવાજો જોવા મળે છે તો જેમાં છે સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ અને બાળ લગ્ન. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા,
બહેરામજી મલબારી વગેરેએ કુરિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનાર લોકોની જરૂરિયાત ઊભી થઈ. પરિણામે મેકોલના પ્રદાનથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. તો વિદ્યાર્થી મિત્રો, કોના પ્રદાનથી ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ? તો મેકોલ નામના જે વ્યક્તિ છે જેનાથી અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ થયો. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ એટલે કે હાલનું ચેન્નઈ, કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અને અંગ્રેજી જાણનાર વર્ગ ઊભો થયો. સમય જતાં તેને સુધારાવાદી માંગણીઓ કરી અને સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. સમય જતાં ઘણા લોકો ભારતના અંગ્રેજી શિક્ષણ જાણતા થયા, જેનાથી તે લોકોએ સુધારાની માંગણી કરી અને સુધારાવાદી માંગણી કરી સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. તો આ પાઠનો ઉપસંહાર જોઈએ આપણે. આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારતમાં આવી હતી. ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી અને નરસી અસરો ઊભી થઈ હતી. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાનગત સુધારો કર્યું તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો. જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તે પોતાના ઇંગ્લેન્ડ દેશને સમૃદ્ધ કરવા માટે ભારતમાં આવી હતી. ભારતમાં આવીને પોતાના લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાનગત સુધારા કર્યા તેનાથી ભારતને પણ પરોક્ષ રીતે લાભ થયો. જેમ કે રેલવેની એણે વ્યવસ્થા કરી, ત્યારબાદ અંગ્રેજી શિક્ષણ, વર્તમાનપત્ર, તો તેનાથી ભારતના લોકોને પરોક્ષ રીતે પણ લાભ થયો. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં છે જોડકા જોડો. તો જોઈએ આપણે. વિભાગમાં છે ઉદાર ગવર્નર જનરલ. તો ઉદાર ગવર્નર જનરલ તરીકે વિલિયમ બેન્ટિંગ. ભારતીય સમાજ સુધારક. તો ભારતના સમાજ સુધારક છે રાજા રામમોહન રાય. મીઠા ઝેર જેવી યોજના જે છે સહાયકારી યોજના. અને ભારતમાં અંગ્રેજ સત્તાની શરૂઆત જે પ્લાસીના યુદ્ધ બાદ થઈ હતી. બીજો છે વિભાગોમાં ભારતમાં આવવાનો જળમાર્ગ શોધનાર. તો છે વાસ્કો દ ગામા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહાણનો કપ્તાન જે વિલિયમ હોકિન્સ. બંગાળનો નવાબ સિરાજુદ દૌલા અને મૈસૂરનો વાઘ જે ટીપુ સુલતાન છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરો, તમારા મિત્રને શેર કરવાનું ભૂલશો નહીં. વિડીયોને કોમેન્ટ અવશ્ય કરજો. થેન્ક યુ. આભાર.